આઝાદીના 78 વર્ષ થયા તેમ છતાં આપણે એક એવી સદીમાં જીવીએ છીએ કે જ્યાં હજુ પણ ઊંચ નીચ અને છૂત અછૂતના ભેદભાવ છે અને સૌથી વધારે આવું ગામડાઓમાં જોવા મળે છે કે જ્યાં દલિત સમાજ છે તેમના સામે અવારનવાર અત્યાચાર થાય છે તેવું પણ આપણે જોયું છે, કારણ કે ઘણા બધા એવા દાખલા આવ્યા છે અને એ લોકો છે તે ન્યાય માટે હંમેશા લડતા નજરે પડતા હોય છે, પણ ક્યારે ન્યાય મળે છે તે પણ આપણને ખબર છે, કારણ કે આપણી જે રૂઢિચુસ્તતા છે તેમાંથી આપણે લોકો બહાર નથી આવી શકતા અને આપણે જે ઊંચ નીચનો ભેદભાવ હજુ પણ રાખીએ છીએ। આવી જે ઘટના બની હતી બનાસકાંઠાના ડીસાની અંદર કે જ્યાં મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર હતો, એ જ દરમિયાન દલિત સમાજના લોકોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા અને હવે સમાજ પણ મેદાને છે, માંગ સાથે સામે આવ્યો છે કે અમને ન્યાય મળવો જોઈએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ડીસા તાલુકાના પાલડી ગામે દુધેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજના લોકોનો જે ફાળો આપવાનો હોય છે એમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને દલિત સમાજે ધર્મ પરિવર્તનની હવે માંગ પણ કરી છે, તંત્રને અપીલ પણ કરી છે। ડીસા તાલુકાનું જે પાલડી ગામ છે ત્યાંના દલિત સમાજે હવે એવું કહ્યું છે કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ધર્મ પરિવર્તન કરી લઈશું અને એમની જ સાથે સ્થળાંતર પણ કરી લઈશું, કારણ કે એ લોકોની માંગ છે કે જે પોતાને ઊંચા સમાજના લોકો ગણે છે એ ક્યાંક માફી માંગે, કારણ કે જે રીતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો તમામ ગ્રામજનોને અહીંયા હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું, યથાશક્તિ પ્રમાણે ફાળો આપવાની વાત હતી અને દલિત સમાજે પણ કહ્યું હતું કે અમે પણ લાખો રૂપિયાનો ફાળો આપીશું આ મંદિરની અંદર, પરંતુ જ્યારે ફાળો લેવાની વાત આવી ત્યારે કહેવાતા સમાજના લોકોએ એવું કહી દીધું કે ના, દલિત સમાજના લોકોનો જે ફાળો છે તે અમે નહીં લઈએ અને આ પ્રસંગમાં પણ તેમને આમંત્રણ આપવામાં નહીં આવે, જેમને જ લઈને દલિત સમાજના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે ત્યાં ગયા છે અને એમની જ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે અને આવી લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આટલા વર્ષો થયા તેમ છતાં હજુ પણ આવી રીતે ભેદભાવ અમારી સાથે કરવામાં આવે છે। મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અલગ અલગ જગ્યા ઉપરથી મહેમાન આવ્યા હોય છે, અમે જો એ જ દિવસે આ બધું કરીએ તો સારું ન લાગે, એટલા માટે અમે જે બીજા લોકો છે જે કહેવાતા સમાજ છે એમની લાજ રાખી છે તો પછી અમારી લાજ કેમ રાખવામાં નથી આવતી, અમને કેમ હજુ પણ અલગ માનવામાં આવે છે। સૌથી પહેલા તો જેમની સાથે અત્યાચાર થયો છે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તે શું કહે છે તે સાંભળીએ। ચૌહાણ ઉમેદભાઈ જીવરાજભાઈ, ગામ પાલડી, જીવરાજપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। અમારા પાલડી ગામમાં ચોથા મહિનાની 27, 28, 29 તારીખે ત્રિદિવસીય દુધેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ, તેમાં અમારા ગામના લોકોએ કે શ્રવણ સમાજે અમારી દલિત સમાજનો બહિષ્કાર કરેલો। બહિષ્કાર કરવાનું કારણ કે અમે દલિત છીએ, કે તમે લોકો દલિત છો, અછૂત છો, એટલે અમારા ભેગા પોસાતા નથી। અમે આજીજી કરી ગામ લોકોએ, અમારો ઓછામાં ઓછા 150 ઘરોનો પરિવાર છે ગામમાં, અને લોકોએ ઘણી માગણી કરી કે ભાઈ અમારો ફાળો લ્યો ગામમાં અને અમને તમારા ભેગા લઈ જાય, પણ આ ગામ લોકોનું કહેવું એવું છે કે ભાઈ તમારો ફાળો અમારો જોઈતોય નથી, કે તમારો મંદિરની અંદર પગ બેસારો અમારે થવા જેવો નથી। એટલે છેલ્લા 5 વર્ષથી આ લોકોએ ઘણી મિટિંગો કરી, ઘણા એમના ફાળા માટેના નાની મોટી મિટિંગો કરી અને ચઢાવો પણ બોલવા માટે ગામ ભેગું થયેલું, એ લોકોનો ચઢાવો પણ બોલ્યો। એ વખતે પણ અમે રજૂઆત કરી ભાઈ કે અમારાથી બનતી અમે ફૂલને તો ફૂલની પાંખડી અમે દલિત ભાઈઓ આપવા તૈયાર છે અને અમારા ચૌહાણ પરિવારને આવી રીતે તમે ઇગ્નોર ના કરો। છતાંય આ ગામ લોકોએ અમને અમારી અવગણના કરી છે। અમારા સાથે જે અન્યાય થયો છે પાલડી ગામે, અને સરકારશ્રીને હું નર્મ અરજ કરું છું કે જે દલિતો ઉપર દરેક જગ્યાએ આવી રીતે અત્યારે 4 રોજ થતો આવ્યો છે અને અમારા ગામમાં પણ આ હદ છોડીને અમારા દલિત પરિવારોથી સહન ન થાય એવું કૃત્ય આ ગામ લોકોથી કરવામાં આવેલ છે। તો સરકારશ્રીને મારી 2 હાથ જોડીને નર્મ અરજ છે કે અમને અન્યાય શું છે તેની સામે ન્યાય આપે। જય હિન્દ, જય। ચૌહાણ ચહેરાભાઈ સોનાભાઈ, ગામ પાલડી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। અમારા પાલડી ગામની અંદર જ્યારથી શંકરના મંદિરનું નિર્માણ કર્યું ત્યારથી માંડીને આજ દિવસ સુધી તારીખ 28/4/2025, 29 અને 30 તારીખ એક સંમેલનમાં મહાપ્રતિષ્ઠા હતી શંકર ભગવાનની। તો એ સમયે અમારા 150 ઘરના પરિવારે આજીજી કરી અને કીધું કે અમારા દલિતોનો
ત્યાંની અંદર ફાળો લો, લોક ફાળો લ્યો અને અમારો દલિતોને અમને એની અંદર સંમેલનમાં ભેગા રાખો. તો અમારા ગામના રબારી સમાજના લોકોએ અમારો દલિતાનો બહિષ્કાર કર્યો, અમારો ફાળો પણ ન લીધો અને અમને એવું પણ કીધું કે તમે સો અશુદ્ધ છો અને તમારો અમે ફાળો પણ ના લા અને તમને મંદિરમાં પ્રવેશ પણ નહીં કરવા દઈએ. અને ગામની અંદર અમારા ગામની અંદર પારડી ગામમાં પ્રતિષ્ઠાનની અંદર આખી ગામની કુંવાસી તેડાઈ, ગામની તમામ કુંવાસીને તેડાઈને અમને ઉઢમણા આપ્યા, કળશ આપ્યા અને અમારા ચૌહાણ પરિવારની દીકરીઓને ન તેડાવી, અમારા ચૌહાણ પરિવારના ભાઈઓને ન બોલાયા, અમને દલિતોને બહિષ્કાર કરી બેહાડી રાખ્યા. આ દિવસ સુધી અમારા ગામની અંદર અમારા સરપંચને અમે બધા ચૌહાણના 150 ઘરના પરિવારના ભાઈઓએ ભેગા મળી અને રજૂઆત કરી છે કે અમને આનો અન્યાય શું છે, આનો અમને ન્યાય આપે. અને સરકાર અને હું નમ્ર વિનંતી કરું છું કે અમારા દલિતો સામે આવો ગામો ગામ અન્યાય થાય છે, એનો અમને ન્યાય આપે એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. ડાયાભાઈ ગામ પાલણી રહેવાસી છું. અમારા ગામમાં 24, 25, 26 તારીખે શંકર ભગવાનનો મંદિરનો આયોજન કરી રહ્યું હતું. દલિત સમાજને અમને કોઈ પણ આજ સુધી કદી પૂછવામાં આવ્યું નથી. અમે અમારા સમાજ પંચાયતમાં અમે અરજી કરીને સરપંચને આપી છે. સરપંચ જે કોઈ અમે ન્યાય લાવે અમે અરજી આલી અપાવી છે અને અમને કોઈ પણ બીજા ગામમાંથી અમને સરકાર કોઈ પણ ન્યાય આલી જમી આલી બીજે ફાળવી કરે અમે આ રહેવા માનતા નથી પડે. જય હિન્દ, જય ભારત. મારું નામ બાબુભાઈ ચૌહાણ, પાલડી સરપંચ. અત્યારે આપના માધ્યમથી હું સરકારશ્રીને ધ્યાન દોરવા માગું છું કે જે હમણાં આપણે અમારા દલિત પરિવાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે તદ્દન સાચી છે. ચોથા મહિનાની 28, 29 ને 30 તે ભગવાન શંકર શિવની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને ખૂબ જ મોટો ઉત્સવ હતો. તો આપને આ માધ્યમથી એ પણ જણાવી દઉં કે જ્યારથી શંકર ભગવાનના મંદિરનું નિર્માણ થયું તે સમયથી આ લોકોએ દલિત વિરોધી આગોતરું કૃત્ય કાવતરું રચેલું હતું કે દલિતોને આમાં સામેલ કરવા નથી. પણ આ વાત મારા સમજણમાં આવી ગઈ હતી તો મારા પરિવારને મેં સમજાવ્યા કે અત્યારે આપણે મંદિરના કામમાં કોઈ પણ અણચડરૂપ થવું નથી, પણ ગામ છે છેવટમાં સમજશે અને જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થશે ત્યારે બધું સારું થશે અને સારાવાના થશે એવા આશ્વાસન આપી અને મારા દલિત પરિવારના 150 ઘરને સમજાવી અને અમે આજે મંદિરનું નિર્માણ થયું ત્યાં સુધી ચૂપ રહ્યા. પણ જ્યારે મંદિરનું નિર્માણ પૂરું થયું અને તમામ છડાવા બડાવા પટી ગયા, ટોટલ જે કામ હોય એ અનેક મિટિંગો કરી પણ અમે ઇન્વોલ્વ થયેલા નહોતા. જ્યારે આ શુભ ઘડી આવી ત્યારે આ લોકોને 18 વર્ણનો ફાળો લીધો. 18 વર્ણનું મંદિર હતું, હિન્દુ ધર્મનું મંદિર હતું. અમે પણ હિન્દુ ધર્મનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. છતાં કદાચ છે ને એ કહેવા પૂરતા 1-2 જગ્યાએ ગયા હશે અને અમને કીધું છે કે તમે આવો, પણ જ્યારે અમારા લોકોની માંગણી એક હતી કે આજ દિવસ સુધી તમે અમને કોઈ પણ જાતે અહીંયા બોલાવ્યા નથી, અમને દલિતોનો બહિષ્કાર આજ દિવસ સુધી મંદિરના કામમાં કર્યો છે, તો છતાં એ બધું અમે લેટ ગો કરીએ ને હવે અમે આવવા તૈયાર છીએ. પણ તમે અમારો જે તમામ સમાજોનો ફાળો લીધો છે તે પ્રત્યે અમારો ફાળો પણ તમે લઈ લો અને અમે તમામ આવવા તૈયાર છીએ. તો એ લોકોએ અમારા ફાળો લેવા માટેનો બિલકુલ ઇનકાર કર્યો. અમે સામેથી સરપંચ તરીકે મેં મારા ગામમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ ડખા ઊભા ન થાય, જે સારું આજ ગામનું નામ ચાલે છે, વિકાસના તરીકે સારું ચાલે છે, એકતા તરીકે સારું ચાલે છે, આ બધાને ધ્યાનમાં લઈ અને અમે એમને સામેથી રજૂઆત કરી કે તમે અમારો ટૂંકમાં ટૂંકો જેટલો તમને ફાવે એટલો ફાળો લઈ લો અને અમે અમારી રીતે રહેશું. આવું જે ન કહેવાય એવા શબ્દો અમને સારા શબ્દો કીધા કે અમારા સમાજને ભલે એક બાજુ બેસવું પડે આટલા સુધી અમને કીધું કે અમે અમારી રીતે રહેશું પણ અમારો ફાળો લઈ લો અને આ ડખો આપણા ગામમાં તમે ના થવા દો. પણ મારી પણ એક સાંભળેલ નહીં. એ સમયમાં મેં ગામમાં મારા દલિત પરિવારને કહેલું કે ભાઈ
જે શંકર ભગવાનની પ્રતિષ્ઠા છે તેમાં મહેમાનો આવશે, સંતો, ભક્તો અને ઘણા બધા નેતાઓ આવશે, અધિકારી, પદાધિકારી તમામ લોકો આવશે. તો તેને ધ્યાને લઈ અને આપણે પ્રતિષ્ઠા ન બગડે ત્યાં સુધી આપણે કોઈએ એ લોકોને હવે આપણો બહિષ્કાર કરે છે તો આપણે કોઈ પણ કાનૂની કાર્યવાહી કરવી નહીં, કે એમાં ઇન્વોલ્વ થવું નહીં. તો આજે હું ઉપકાર માનું છું મારા પરિવારનો કે એ મારા શબ્દનું ચુસ્તપણે પાલન કરી અને આજ દિન સુધી મારો પરિવાર એક જ પગે ખડો ઊભો રહ્યો છે. પણ હવે અમને આક્રોશ ફાટી નીકળ્યો છે કે આ ગામમાં હવે અમે રહેવાને લાયક નથી. અમને હિન્દુ ગણવામાં આવ્યા નથી, એટલું જ નહીં પણ અમને માણસ પણ ગણવામાં આવ્યા નથી. તો આ લોકોનો, અમારો બહેનોનો, દીકરીઓનો, કારણ કે આખા ગામની દીકરીઓને ત્રાબાના લોટા આપી અને સન્માનિત કરી છે, જ્યારે અમારી એક જ દલિત સમાજની દીકરીઓને પણ ટાર્ગેટ કરીને બોલાવી નથી. એક ગામમાં 2-3 દીકરીઓ જાતી હોય, 4-5 સમાજની દીકરીઓ જાતી હોય, આમાં તમામ સમાજની દીકરીઓ પાલડીમાં અવસરમાં આવે અને મારી દલિત સમાજની દીકરી ત્યાં પોતાના સાસરિયામાં બેસી રહ્યા હવે અમને અધમ કૃત્ય કર્યું છે. તેને ન માફ કરવા માટે આજ અમારો સમાજ રસ્તા ઉપર ઉતરી પડે એમ છે, પણ હજી હું રોકી દઉં છું. અને અમારા દલિત સમાજની માંગણી એક જ છે કે હવે તો આ ગામમાં પણ રહેવું નથી. અમને સારી જગ્યાએ અને સેફ જગ્યાએ કે જ્યાં જાતિવાદ ન હોય એવી જગ્યાએ અમને અમારી જમીન શ્રી સરકાર કરે, અમને જમીન આપે, અમારા બોર છે બોર આપે, અમારા મકાન આપે અને અમને સ્થળાંતર કરે. તેમજ વધુમાં એમની માગણી છે કે અમને હિન્દુ ધર્મમાં રહેવું છે, અમારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવો છે, તે તમે સરકારશ્રીમાં રજૂઆત કરો. અને એ મારી રજૂઆત છે, એ પણ કાલે મેં અરજી પણ આપી દીધી છે, જે આપવાની હતી સક્ષમ અધિકારીઓને અરજી પણ કરી દીધી છે. અને હું સરકારશ્રી પાસે મારી મક્કમ રજૂઆત છે કે આ કોઈ પણ જગ્યાએ અમને જમીન આપે અને સક્ષમ અધિકારી અમારા 150 ઘરને, અમારા તમામ પરિવારને ધર્મ પરિવર્તન બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાની અમને પરવાનગી આપે. નહીતર જો આ નહીં થાય અને જે આ ગુનેગારોને કડકમાં કડક સજા નહીં થાય, જે સંવિધાનિક ગુનો છે કર્યો છે એ પ્રમાણે ગુનો નહીં થાય, એ પ્રમાણે કલમોને લગાડે, તો અમારા આટલા 150 ઘરના પરિવારને કલેક્ટર કચેરીએ ઘરણા નાખી આંદોલન ઉપર ઉતરવું પડશે. તે કલેક્ટરશ્રી અને સરકારથી ધ્યાને લે, આમાં કોઈ પણ બેમત નહીં રહે. જય હિન્દ, જય ભારત. જે ગામના સરપંચ છે તેમનું પણ એવું કહેવું છે કે ક્યાંક હજુ જે રીતે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ છીએ અને બીજી તરફ હજુ જ્ઞાતિ જાતિના વાળા અત્યારે આમાં આપણે બંધાયેલા છીએ, ક્યારે આમાંથી બહાર નીકળશું? કારણ કે જે લોકોની સાથે આ થાય છે એમને જ ખબર પડે છે કે કઈ રીતે એમને સમાજમાંથી અળગા કરવામાં આવે છે. ક્યારેક તો એવું લાગે છે માણસ છે પણ કઈ રીતના છે, કારણ કે એવા સવાલો પણ એમના ઉપર ઊભા થાય છે. ખાસ કરીને હજુ પણ જે રીતે જાતિવાદી માનસિકતાના લીધે દલિત સમાજમાં ક્યાંક હિન્દુ ધર્મ પરથી હવે વિશ્વાસ ડગમગી રહ્યો હોય તેવું પણ સામે આવ્યું છે. ધર્મ પરિવર્તન કરવાના કિસ્સાઓ છાસવારે જે રીતે વધી રહ્યા છે, એટલે હવે પોલીસને પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે કે તમારે હવે એક્શન લેવું પડશે. પણ તમને શું લાગે છે? કારણ કે 78 વર્ષથી આપણે આઝાદ થયા છીએ, તેમ છતાં હજુ પણ આપણા ગામડાઓમાં, શહેરમાં છે પરંતુ આપણને દેખાતું નથી, ગામડાઓમાં આપણને ખુલીને આંખે વળગે છે કે આપણું ગામડાનો એક વિસ્તાર હોય છે, એમાં સૌથી છેલ્લો જે વિસ્તાર હોય છે ત્યાં લોકોને રાખવામાં આવે છે. કોઈ નાના મોટા સારા શુભ પ્રસંગમાં અમને બોલાવવામાં નથી આવતા. ત્યારે સ્વાભાવિક છે કે એ પણ માણસ છે, એમને પણ દુઃખ થવાનું છે, કારણ કે એ પણ પોતે હિન્દુમાં આવે છે. પછી ભલે સમાજના જે ઊંચા માથાના કહી શકાય એવા નેતાઓ છે, લોકો છે, આગેવાનો છે તે નથી માનતા, પણ અહીંયા આપણે જ સ્વીકારવાનું છે કે બધા જ ધર્મમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ કે હિન્દુ એક આપણે બધાને સાથે રાખીને ચાલવાવાળો ધર્મ છે, તો પછી જ્ઞાતિ જાતિના વાળા કેમ અહીંયા અલગ પડે છે? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે અને જે રીતે ડીસામાં બન્યું છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.